આ તરફ વાત હવે જામનગરની કરીએ। જામનગરમાં ભારતીય જનતા પાર્ટીએ પૂનમ માડમને ફરી એકવાર ઉમેદવારી કરવાનો મોકો આપ્યો છે। તેવામાં જામનગરમાં કોંગ્રેસના 3 નામો ચર્ચામાં, જેમાં સૌથી પહેલું નામ આવે છે પાલ આંબલિયા। કિસાન નેતા તરીકે ઉભરી આવેલા નેતા છે અને પાલ આંબલિયા વારંવાર ખેડૂતોના પ્રશ્નો જે છે તે ઉજાગર કરતા રહે છે। તેવામાં તેમની સામે, પૂનમ માડમની સામે કોંગ્રેસ કોને ઉમેદવારી કરવા માટે ઉતારશે? પાલ આંબલિયાની સાથે અન્ય કયા નામો ચર્ચામાં અત્યારે જોવા મળી રહ્યા છે? ઉપેન્દ્ર ગોહિલ અમારી સાથે જોડાયા છે વધુ વાતચીત કરવા માટે। ઉપેન્દ્ર, જણાવશો શું વધુ વિગતો, કયા નામો અત્યારે ચર્ચામાં જોવા મળી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર તરીકે? ચોક્કસથી જણાવી દો કે જે રીતે ગઈકાલે જે ભાજપે બહાર નામ યાદી પાડવામાં આવી હતી, ત્યારે જે પૂનમબેન માડમનું નામ સામે આવતા જ હાલ તો કોંગ્રેસ એક વખત ફરી અસમંજસમાં મુક પડી છે। એટલે કહી શકાય કે હાલ તો જામનગરમાં કોંગ્રેસ ઉપર 4 નામ સામે આવ્યા છે। તેમાં વાત કરીએ તો જામનગરમાં પહેલા નંબર પર પ્રથમ પાલભાઈ આંબલિયા છે, જે ખેડૂતોના નેતા છે। તો બીજી તરફ વાત કરીએ તો બીજા જે નેતા છે વિક્રમ માડમ છે, જે અગાઉ જે 2 ટર્મ કોંગ્રેસમાં સાંસદ તરીકે રહી ચૂક્યા છે ને 1 ટર્મ ખંભાળિયાથી બેઠક લડીને એમએલએ તરીકે પણ લડી ચૂક્યા છે। એટલે કહી શકાય કે બીજું નામ તેનું આવી રહ્યું છે। તો ત્રીજું નામની વાત કરીએ તો જામનગરના જે કોંગ્રેસના નેતા છે, હાલ અત્યારે તેનું નામ છે ભીખુભાઈ ભારોતિયા, અને જામનગરમાં કોંગ્રેસ તરફથી તે ઘણા સક્ષમ છે। તો બીજી તરફ વાત કરીએ તો જામનગરના પાટીદાર કહી શકાય તેવા એક યુવા નેતા, એટલે કે જામનગરના જે કથિરિયા કરી રહે છે તેનું પણ નામ સામે આવ્યું છે। એટલે કે કહી શકાય કે જામનગરમાં પૂનમબેન માડમની સામે 3 આયર નેતાનું નામ સામે આવ્યું છે, તો એક પાટીદાર નેતાનું સામે આવ્યું છે। પરંતુ ગઈકાલે જે રીતે નામ પૂનમબેનનું સામે આવ્યું છે, ત્યારે હજુ પણ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક સમજૂતી લે તેવું લાગી રહ્યું છે। બીજી તરફ વાત કરીએ તો આભાર સમગ્ર માહિતી આપવા માટે।